नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावणम् ओंकारमिन्दु संयुक्त नित्यं ध्यायन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं भूतमोनि मङ्गलं कुन्कुण्डारि विजेन्द्रमोसुमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या तथास्ति स्वभावाय भवाय सर्वः विभाव निदाता। રત્નકરંડક શ્રાવકાચાર સમંતભદ્ર સ્વામી રચિત રત્નકરંડક શ્રાવકાચાર નો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. શ્રી પ્રભાચંદ્ર આચાર્ય ભગવંતની સંસ્કૃત ટીકા છે અને છોટાલાલભાઈએ એના ગુજરાતી અર્થ લખ્યા છે. રત્નકરંડક શ્રાવકાચારના સ્વાધ્યાયમાં આપણે ગાથા 94 સુધી સ્વાધ્યાય કર્યો છે. આજે આગળ 95મી ગાથા લઈએ છીએ. 12 વ્રત શ્રાવકના 12 વ્રત, 5 અણુવ્રત, 3 ગુણ વ્રત અને 4 શિક્ષા વ્રત. તો એમાં અત્યારે 4 શિક્ષા વ્રત નું વર્ણન ચાલે છે. એમાં આ દેશ વ્રત અથવા તો દેશાવકાશિક વ્રત એનું વર્ણન ચાલે છે. દેશ વ્રત આગળની ગાથાઓની અંદર દેશ વ્રતના સ્વરૂપને સમજાવવામાં આવ્યું અને એમાં સાથે એની મર્યાદાને પણ સમજાવવામાં આવી. દેશ વ્રતને કારણે જે અણુવ્રત છે એ મહાવ્રત જેવું થઈ જાય છે. કેમ કે દિગ્વ્રતની અંદર જે સીમા નક્કી કરી હતી એટલી સીમામાં જ રહેવાનું છે. એ સીમા તો એને જીવન પર્યંત માટે નક્કી કરી હતી, પણ એમાં પણ દેશ વ્રત અથવા તો દેશાવકાશિક વ્રતની અંદર એ સીમાને ફરી પાછી વધારે નાની કરે છે. અમુક સમય માટે અમુક કાળ સુધી અને એટલા જ ભાગમાં રહે છે. જેમ કે એ ગામમાં જ રહે કે અથવા તો એ ગલીની બહાર ન જાય કે ઘરની બહાર પણ ન જાય અને આવું અમુક દિવસ સુધી કે અમુક અઠવાડિયા કે મહિના સુધી કે એ રીતે એ કરે છે. એટલે એમાં એને ઘણી પાપની નિવૃત્તિ થઈ જાય છે. કેટલાક બધા પ્રકારે જે પાપ થતા હોય એનાથી નિવૃત્તિ થઈ જાય છે. એટલે એ અપેક્ષાથી એમ કહેવામાં આવ્યું છે કે એને લીધે અણુવ્રત જે છે એ મહાવ્રત જેવા થઈ જાય છે. અને એ ઋતુની, માસની, વર્ષની આ બધી વાતે કાળ અપેક્ષા 94મી ગાથામાં કરી. એ પછીથી હવે અહીંયા દેશ વ્રતિને મર્યાદા બહાર ઉપચારથી મહાવ્રત છે એ વાત હવે 95મા શ્લોકમાં 95મી ગાથામાં કરે છે. તો ગાથા 95 આપણે લઈએ છીએ. સીમાંતાના પરતઃ સ્થૂલેતર પાપ સંત્યાગાત દેશાવકાશિકેન ચ મહાવ્રતાની પ્રસાધ્યન્તે. એના અર્થમાં કહે છે કે સીમાંતાનામ દેશાવકાશિક વ્રતમાં કરેલી સીમા મર્યાદાની પરત બહાર સ્થૂલેતર પંચ પાપ સંત્યાગાત. સ્થૂળ અને સૂક્ષ્મ બંને પ્રકારના પાપોનો ત્યાગ હોવાથી દેશાવકાશિકેન મહાવ્રતાની પ્રસ્થયન્તે. દેશાવકાશિક વ્રત દ્વારા મહાવ્રત ઉપચારથી સિદ્ધ થાય છે. કેમ કે મર્યાદા તો દિગ્વ્રતમાં કરી હતી, પણ અહીંયા તો વિશેષ મર્યાદા કરે છે. એટલે એને પછી પાપ નો પણ એ પ્રમાણમાં પાપના કારણોનો, પાપના નિમિત્તોનો, પાપના વિકલ્પોનો એ બધાનો પણ એ પ્રમાણમાં ઘટાડો થઈ જાય છે. એટલે અહીંયા કહે છે કે દેશાવકાશિક વ્રતમાં કરેલી સીમાની બહાર
એને સ્થૂળ અને સૂક્ષ્મ બંને પ્રકારના પાપોનો ત્યાગ હોવાથી દેશાવકાશિક વ્રત દ્વારા મહાવ્રત ઉપચારથી સિદ્ધ થાય છે. ટીકામાં કહે છે, પ્રસાદ્યંતે સાધવામાં આવે છે, સ્થાપવામાં આવે છે. શું? તો કે છે મહાવ્રત. કોની દ્વારા? તો દેશાવકાશિક વ્રત દ્વારા, અર્થાત ન કેવળ દિગ્વ્રત, દિગ્વીર્તિ વ્રત દ્વારા, એટલે દિગ્વ્રત લીધું છે એના દ્વારા નહીં, પરંતુ એથી વિશેષ દેશાવકાશિક વ્રત દ્વારા પણ દિગ્વ્રતમાં કરેલી જે મર્યાદા હતી એનાથી વધારે મર્યાદા કરે છે. એટલે એમ કે છે કે એટલું દિગ્વીર્તિ દ્વારા, એટલે દિગ્વ્રત અંગીકાર કર્યું છે એનાથી થાય છે એટલાથી જ નહીં, પરંતુ દેશાવકાશિક વ્રત દ્વારા પણ સાથી થાય છે. તો કે છે કે સ્થૂળ અને સૂક્ષ્મ હિંસા આદિ રૂપ 5 પાપોના સમ્યક ત્યાગથી. કયા ત્યાગ? તો દેશાવકાશિક વ્રતની સીમા મર્યાદા રૂપ ગ્રહ આદિ અંતિમ હદરેખા સુધી તથા સંવત્સર આદિ કાળ વિશેષના અંત સુધી દેશાવકાશિક વ્રતમાં કરેલી મર્યાદાની બહારના ભાગમાં, ક્ષેત્રમાં હિંસા આદિ પાપોના ત્યાગથી, ઉપચારથી મહાવ્રત સાધિત થાય છે. દિગ્વ્રતની મર્યાદા એ તો નિશ્ચિત હતી. હવે દેશાવકાશિકની મર્યાદા એ નિયમપૂર્વક કરે છે, અમુક દિવસ માટે કરે છે કે અમુક મહિના માટે કે એ રીતે કરે છે. એટલે એ રીતે કાળ પણ છે અને એમાં પણ મર્યાદા કેટલી કરે છે કે આ ગામની બહાર ન જવું, કે આ તાલુકાની બહાર ન જવું, અથવા તો પછી આ જે આ રહે છે ત્યાં એ ક્ષેત્ર, એ ગલી વગેરે ત્યાંની એની બહાર ન જવું, અથવા તો 1 અઠવાડિયા સુધી ઘરની બહાર ન જવું. તો એ રીતે વધારે સીમાને નાની કરે છે અને એટલા સમય માટે. તો એ નાની કરેલી સીમા દેશાવકાશિક વ્રત ને કારણે જે સીમા જે મર્યાદિત, વધારે મર્યાદિત કરી છે, તેથી હવે એને એ સીમાની બહાર પણ હવે કોઈ સૂક્ષ્મ કે સ્થૂળ પ્રકારના હિંસા થવાનું કંઈ કારણ રહેતું નથી. સ્થૂળ અને સૂક્ષ્મ હિંસા આદિરૂપ 5 પાપોના ત્યાગથી હવે એને આ દેશાવકાશિક વ્રતને કારણે હવે એને એટલી હિંસા થતી નથી, એટલો કાળ સુધી અને એટલી હદ સુધી. તો એ રીતે એ પાપોના ત્યાગથી અને ઉપચારથી એ મહાવ્રત સાધિત થાય છે. મહાવ્રત તો કહી શકાય નહીં, કેમ કે મહાવ્રતમાં તો મુનિદશા હોય છે ત્યારે તો પ્રત્યાખ્યાના વર્ણિની ચોપડી ચારિત્ર મુનિની એનો પણ અભાવ થયો હોય છે. એ અહીંયા 5મા ગુણસ્થાનની દશામાં નથી હોતો. અહીંયા 2 ચોપડી ગઈ હોય છે, અનંતાનુબંધીની અને અપ્રત્યાખ્યાના વર્ણિની. અહીંયા ભાવાર્થમાં કહે છે કે દેશાવકાશિક વ્રતની ક્ષેત્ર મર્યાદાની બહાર દિગ્વ્રતની જેમ દેશવ્રતિને પણ સ્થૂળ અને સૂક્ષ્મ બંને પ્રકારના પાપોનો અભાવ હોવાથી તેનું દેશવ્રત મર્યાદા બહાર મહાવ્રત જેવું થઈ જાય છે. અર્થાત તેનું દેશવ્રત મર્યાદા બહાર ઉપચારથી મહાવ્રત છે. જે મર્યાદા નક્કી કરી છે એ મર્યાદામાં જ એને રહેવું છે, તો એ મર્યાદાની બહાર તો એને કોઈ પાપના પ્રશ્નો ઉપસ્થિત થતા જ નથી, કેમ કે એમાં તો એને જવું જ નથી, એનો કોઈ વિકલ્પ કરવો નથી, ત્યાં કોઈ પ્રવૃત્તિનો પણ વિકલ્પ કરવો નથી. પણ એક વાત કહે છે કે પરંતુ સાક્ષાત મહાવ્રત નથી, મુનિને મહાવ્રત હોય છે એવું નથી, કારણ કે તેને મહાવ્રતના ભાવને ગાંથવામાં નિમિત્તરૂપ પ્રત્યાખ્યાનાવરણ કસાયનો સદભાવ છે. એટલે પ્રત્યાખ્યાનાવરણ ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિ જે છે એના ક્રોધ, માન, માયા, લોભ એની પ્રકૃતિઓના તો ઉદયો છે. એના નિમિત્તે એને એવા કસાય તો થઈ શકે છે,
એટલે એનો સદભાવ કયો છે. જ્યારે મુનિને તો પ્રત્યાખ્યાના વર્ણની ક્રોધ માન માયા લોભની ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિનો પણ અભાવ થયો છે, એટલે એમને તો એવા પરિણામ નથી થતા. આગળ કહે છે કે જે મનુષ્ય જીવન પર્યંત દક્ષિણમાં કન્યાકુમારી અને ઉત્તરમાં હિમાલય સુધીની દિગ્વ્રતની મર્યાદા કરી છે. આ ઉદાહરણ આપી અને વાતને વધારે સ્પષ્ટ કરે છે. જે મનુષ્ય જીવન પર્યંત દિગ્વ્રત લીધું અને દિગ્વ્રતમાં એને નક્કી કર્યું કે ઉત્તરમાં હિમાલય સુધી અને દક્ષિણમાં કન્યાકુમારી સુધી, એવી દિગ્વ્રતની અંદર એને મર્યાદા કરી, એનાથી આગળ ક્યાંય જવું નહીં, તો તે હંમેશા તો હિમાલય કે કન્યાકુમારી જતો નથી. એને મર્યાદા કરી કે હિમાલય સુધી જવું, એથી આગળ ના જવું. એ રીતે દક્ષિણમાં કન્યાકુમારી સુધી જવું, પણ એથી આગળ ના જવું. આ તો એને દિગ્વ્રતમાં મર્યાદા કરી. એવી જ રીતે પૂર્વ પશ્ચિમની પણ એને દાખલા તરીકે મર્યાદા કરી છે. તો હવે એ કહે છે કે હંમેશા તો કઈ હિમાલય સુધી જવાનો જ નથી કે કન્યાકુમારી સુધી જવાનો જ નથી. ભલે એટલા સુધીની એને મર્યાદા કરી છે, છતાં પણ એટલે સુધી કઈ હંમેશ તો જતો જ નથી. તેથી તે પ્રતિજ્ઞા કરે છે કે હું અમુક દિવસ સુધી, એક અઠવાડિયા સુધી એ જ્યાં રહે છે, ભાવનગરમાં રહે છે કે રાજકોટમાં રહે છે કે અમદાવાદમાં જ્યાં રહે છે, તો કે અહીંયા જ રહીશ, આ જ શહેરમાં રહીશ. તો આ દિશાવકાશિક વ્રત થયું. હું અમુક દિવસ સુધી આ શહેરમાં રહીશ, અહીંયા જ રહીશ, તેની બહાર જઈશ નહીં. હવે એ આમ પણ જવાનો નથી કઈ હિમાલય સુધી, જે મર્યાદા કરી કે કન્યાકુમારી સુધીની મર્યાદા કરી હોય, અને એવી જ રીતે પૂર્વની અંદર એને દાખલા તરીકે કલકત્તા સુધીની મર્યાદા કરી હોય, તો ત્યાં સુધી એ તો જવાનો તો નથી જ. પણ એ દિગ્વ્રત છે અને એટલી લાંબી, એટલા સુધીનું ક્ષેત્ર, એટલું મોટું ક્ષેત્ર માટેની જેની મર્યાદા છે, તો એ મર્યાદાને અમુક સમય માટે એનાથી પણ ટૂંકાવી દે. કેમ કે આમે એ જતો તો નથી, કોઈ રોજ એ બાજુ તો જવાનો નથી બધે. તો કે છે કે એવું એ કરે કે બસ હવે આજે તો આ શહેરની બહાર નહીં જવું, તો શહેરમાં પણ એ શહેરની અંદર પણ પછી અમુક વિસ્તાર જેટલો છે એ વિસ્તારની બહાર પણ ના જવું. તો પછી એની બહાર તો એને જવું જ નથી. એ બહાર જવાના વિકલ્પ, બહારમાં જઈ અને ત્યાં કાંઈ પણ કાર્ય કરવું, એવી કોઈ વાત જ નથી. એમાં કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કરવી, એ વાતનો એ બધો વિકલ્પો તો છે જ નહીં. તો પછી ત્યાં એની જે મર્યાદા કરી એની બહાર તો એને પાપનો પ્રસંગ ઉપસ્થિત થતો નથી. એ વાત અહીંયા સમજાવી છે. એટલે કે છે કે હું અમુક દિવસ સુધી ભાવનગરમાં જ રહીશ, તેની બહાર જઈશ નહીં. તો તેટલા સમય સુધી ભાવનગરની હદની બહારના પ્રદેશમાં એને અહિંસાનું સર્વ પ્રકારે પાલન હોવાથી તેનું દેશાવકાશિક વ્રત ઉપચારથી મહાવ્રત નામ પામે છે. બહુ સરસ રીતે સમજણ આપી દીધી છે. તો એ 95મી ગાથા થઈ, અને એ પછીથી 96મી ગાથા છે. એમાં આગળ દેશાવકાશિક વ્રતના 5 અતિચારો કહે છે. આ બધો વિસ્તાર કર્યા પછીથી એના 5 અતિચાર કહે છે. શ્લોક 96, ગાથા 96. પ્રેષણ શબ્દાનયનમ રૂપાભિવ્યક્તિ ઉદ્ગલ ક્ષેપૌ દેશાવકાશિક વ્યપદિશ્યન્તે ત્યાત્મા પંચ. એના અર્થમાં કહે છે કે દેશાવકાશી વ્રતમાં કહેલી મર્યાદાની બહાર પ્રેષણ શબ્દાનયનમ એટલે પ્રેષણ એટલે મોકલવું, કાંઈ પણ મોકલવું. દેશાવકાશી વ્રતમાં કરેલી જે મર્યાદા હોય એની બહાર કાંઈ પણ મોકલવું. શબ્દ કરવો, આનયન, આનયન એટલે મંગાવવું. પછી રૂપાભિવ્યક્તિ ઉદ્ગલ ક્ષેપો એટલે રૂપ અભિવ્યક્તિ, પોતાનું રૂપ બતાવવું. અને ઉદ્ગલ ક્ષેત્ર, પથ્થર આદિ વગેરે ફેંકવા, એ
પાંચ દેશાવકાશિકસ્ય અત્યયઃ વ્યપદિશંતિ, એટલે એ 5 દેશાવકાશિક વ્રતના અતિચારો કહેવામાં આવ્યા છે. શું કેવું કે વ્રત તો લીધું, દેશાવકાશિક વ્રત લીધું કે આ ગલીની બહાર નથી જવું એટલું લીધું, અમુક મોહલ્લો ગલી છે ત્યાં સુધીનું માટેની મર્યાદા કરી 1 અઠવાડિયા સુધી. હવે એ મોહલ્લાની બહાર કાંઈ પણ મોકલવું એટલે પ્રવૃત્તિ થઈ ગઈ. શબ્દ દ્વારા એ મોહલ્લાની બહાર બીજા મોહલ્લામાં પણ કંઈક વાત કરવી, કોઈને બોલાવવા કરવા, કોઈને આદેશ આપવો, કોઈ નોકર વગેરે કામ કરતા હોય તો એને જોરથી ત્યાં કહેવું, અથવા તો બોલીને ન કરે તો પછી કોઈ ઈશારા કરીને પણ કરે, અથવા તો ત્યાંથી કંઈ મંગાવવું આયન છે ને એટલે મંગાવવું, અથવા તો પોતે અહીંયા કહ્યું ને પોતાનું રૂપ બતાવવું, ઈશારા વગેરે કરીને પોતે ત્યાં ઉભો રહીને બીજાને ખોખારો વગેરે ખાઈને બતાવે હું અહીંયા ઉભો છું એમ વગેરે. અને પથ્થર આદિ ફેંકવા, કોઈક ફેંકી અને સામે ત્યાં બીજા મોહલ્લામાં જ્યાં છે એનું ધ્યાન ખેંચવું. તો એની જે પ્રતિજ્ઞા હતી આ જ મોહલ્લાને વિશે રહેવાની, ત્યાં જ પ્રવૃત્તિ કરવાની, એ તો રહી નહીં. અનેક પ્રકારે એવી એ દિશાવકાશિક વ્રતમાં કરેલી મર્યાદા હતી એની બહાર એ કાંઈક પ્રવૃત્તિ કરે છે તો એ અતિચાર કહેવાય છે. એને અતિચાર કહેવામાં આવ્યા. એવા 5 અતિચાર છે. ટીકામાં એને વધારે સ્પષ્ટ કરીને કહે છે કે અતિચારો કોના? દેશાવકાશિક વ્રતના, દેશ વ્રતના કેટલા અતિચાર? 5 અતિચાર કહેવામાં આવ્યા છે. કયા? તો તે કહે છે કે મર્યાદિત ક્ષેત્રમાં પોતે ઊભો હોય ત્યાંથી બહાર આ કરો એવો વિનિયોગ એટલે એવું કહેવું અથવા તો મોકલવું, તે મર્યાદિત કૃત ક્ષેત્રની બહાર કામ કરતા નોકરો પ્રતિ તાળી, ખાંસી આદિનો શબ્દ કરવો, ખોખારો ખાઈને કે તાળી વગાડીને કે એનું ધ્યાન ખેંચવું અને કહેવું. વળી કહે છે કે તે ક્ષેત્રની બહાર પ્રયોજનવશ આ લાવો એવી આજ્ઞા કરવી, મંગાવવું. મર્યાદીકૃત ક્ષેત્રમાં પોતે ઊભો હોય ત્યાંથી બહારના ક્ષેત્રમાં કામ કરતા કાર્યકરોને પોતાનું શરીર બતાવવું, તે અને તેમના પ્રત્યે કાંકરા પથ્થર આદિ ફેંકવા, તે એ બધું એ અતિચાર છે. વાતમાં કહે છે કે દેશાવકાશિક વ્રતના 5 અતિચાર આ રીતે છે. પ્રેષણ એટલે કે આ કરો એમ કહીને કોઈને મર્યાદાની બહાર મોકલવો. શબ્દ મર્યાદાની બહાર કામ કરતા નોકર વગેરેને તાળી પાડીને, ખાંસી ખાઈને આદિ કરી અને શબ્દ કરી ઈશારો કરવો. આ નયન એટલે આ લાવો એમ કહી મર્યાદાની બહારથી કોઈ વસ્તુ મંગાવવી. ચોથું રૂપ અભિવ્યક્તિ, મર્યાદાની બહાર કામ કરતા માણસોને પોતાનું શરીર આદિ બતાવી સૂચના કરવી. અને પાંચમું પૂતગલક્ષેપ એટલે મર્યાદાની બહાર કામ કરતા માણસોને ઈશારો કરવા માટે કંકર પથ્થર આદિ ફેંકવા. તો એ 5 અતિચાર છે. પોતે મર્યાદાની અંદર ઉભો રહે પરંતુ મર્યાદાની બહાર કામ કરતા માણસો પ્રતિ આવા ઈશારા કરે તે અથવા તો તેમની સાથે આવી રીતે સંબંધ રાખે તે અતિચાર છે. અર્થાત એ વ્રતનો એક દેશ ભંગ છે. એમાં જે દિશાવકાશિક વ્રત છે તેનો એક દેશ ભંગ થાય છે, એટલે અતિચાર છે. એ પ્રમાણે દિશાવકાશિક રૂપ શિક્ષાવ્રતનું વ્યાખ્યાન કરીને હવે સામાયિક રૂપ શિક્ષાવ્રતનું વ્યાખ્યાન કરવાને કહે છે. સામાયિક શિક્ષાવ્રત નું લક્ષણ પહેલા 97માં શ્લોકમાં કહે છે. સામાયિક શિક્ષાવ્રત, અહીંયા વ્રતની વાત છે. સામાયિક શિક્ષાવ્રત, વ્રત અપેક્ષાએ વાત છે. આ સમય મુક્તિ મુક્તમ પંચાધાનામ શેષ ભાવેન સર્વત્ર ચ સામાયિકમ નામ સંસંતિ. એના અર્થમાં કહે છે કે સામાયિકા
આગમના જાણનાર ગણધર દેવ આદિ અશેષ ભાવેન સર્વત્ર એટલે કે સર્વ ભાવથી અર્થાત મન વચન કાય અને કૃતકારિત અનુમોદનાથી સર્વત્ર અર્થાત મર્યાદાની બહાર અને અંદર સર્વત્ર મર્યાદાની બહાર અને મર્યાદાની અંદર સર્વત્ર આ સમયે મુક્તિ એટલે સામાયિક માટે નિશ્ચિત કરેલા સમય સુધી અર્થાત સામાયિક માટે કરેલી પ્રતિજ્ઞાનો સમય પૂર્ણ થાય ત્યાં સુધી સામાન્ય રીતે આપણે 2 ઘડીનો સામાયિક લઈએ છીએ તો એટલો સમય પૂર્ણ થાય ત્યાં સુધી પંચાધાનમ મુક્તમ એટલે 5 હિંસા આદિ પાપોના ત્યાગને સામાયિકમ નામ સંસંતિ સામાયિક નામનું શિક્ષા વ્રત કહે છે. બધી જ વાત સાથે લઈ લીધી. સામાયિકની અંદર એને જે પ્રતિજ્ઞા કરી છે જે કાળ મર્યાદાની એની વાત પણ સાથે લઈ લીધી. કોણ કે છે એ પણ કહ્યું તો કે આગમના જાણનાર એટલે ગણધર દેવે આ કહ્યું છે. ગણધર દેવ આદિ એવા આચાર્ય ભગવાન પણ એ સામાયિકને માટે સામાયિક વ્રત માટે કહે છે. શું કે છે? પહેલી વાત તો એ કહે છે કે સર્વ ભાવથી અર્થાત મન વચન કાયાથી કરવું નહીં કરાવવું નહીં અને અનુભવવું નહીં એમ 9 પ્રકારથી સર્વભાવથી સર્વત્ર સર્વત્ર એટલે પછી એ જે મર્યાદા કરી છે એ મર્યાદાની અંદર અને મર્યાદાની બહાર બધે જ સામાયિક માટે નિશ્ચિત કરેલા સમય સુધી અર્થાત સામાયિક માટે જે સમય નિશ્ચિત કર્યો છે પ્રતિજ્ઞા કરીને 2 ઘડીનો જે કંઈ છે તો તે સમય પૂરો ન થાય ત્યાં સુધી 5 હિંસા આદિ પાપોના ત્યાગને સામાયિક નામનું શિક્ષા વ્રત કહે છે. 5 અણુવ્રતની અંદર જે 5 પ્રકારે પાપ કહ્યા છે એ પાપ ના ત્યાગને સામાયિક નામનું શિક્ષા વ્રત કહે છે. ટીકામાં કહે છે કે સામાયિકમ નામ સંસંતિ ખરેખર સામાયિક શિક્ષા વ્રત કહે છે. સામાયિક શિક્ષા વ્રતની વાત અહીંયા કરે છે તો કે છે કે સામાયિકનું પ્રતિપાદન કરે છે. કોણ કરે છે તે? તો કે છે કે સામયિકાનો અર્થ અહીંયા જે ગણધર આદિ કર્યો છે ને તો એ અહીંયા સમજાવે છે. સામયિકા એટલે ગણધર આદિ કરે છે તો કે છે કે સમય એટલે આગમ ને શાસ્ત્રને જે જાણે છે તે સામાયિકો એટલે ગણધર આદિ દેવ. સામાયિકા એટલે જે ગણધર આદિ દેવ જે શાસ્ત્રને જાણે છે તે જે આત્માને જાણે છે તે. સમયનો એક અર્થ થાય છે આત્મા. સમય એટલે આત્મા. સમય સાર આત્માનો સાર છે. તો પછી શું તે? તો કે મુક્તમ જે છોડવું છે જે ત્યાગવું તે સામાયિક છે. કોનું ત્યાગવું? શેનું ત્યાગવું? તો કે જે હિંસા આદિ 5 પાપનું ત્યાગવું એને છોડવાની. તો કઈ રીતે? તો કે છે કે આ સમયે મુક્તિ એટલે કરવા ધારેલી પ્રતિજ્ઞાનો સમય છૂટે સર્વ તરફથી વ્યાપ્ત અર્થાત પૂરો થાય ત્યાં સુધી જેટલા સમયની પ્રતિજ્ઞા કરી છે એ પ્રતિજ્ઞાનો સમય પૂરો થાય ત્યાં સુધી સામાયિક માટે સ્વીકારેલો નિશ્ચિત કાળ છૂટે અર્થાત પૂર્ણ થાય ત્યાં સુધી એવો અર્થ છે. તો તેમનું 5 પાપોનું કઈ રીતે મોચન અથવા ત્યાગ કઈ રીતે કરવો? તેમાં કહે છે કે સમસ્ત ભાવથી સંપૂર્ણ રૂપથી ત્યાગ. એક દેશ નહીં સંપૂર્ણપણે ત્યાગ કરવાની વાત છે. એટલે 5 પાપોનો સંપૂર્ણપણે ત્યાગ કરવો છે. એટલે જે મર્યાદા નક્કી કરી છે મર્યાદામાં પણ નહીં એમાં રહીને પણ નથી કરવું પાપ. મર્યાદાની બહાર તો નહીં પણ મર્યાદામાં પોતે જ્યાં છે ત્યાં પણ એવું કોઈ 5 પાપનો ત્યાગ અને એ પ્રતિજ્ઞા કરી છે જેટલા સમય માટેની એટલા સમય સુધી એ સમય મર્યાદા પૂરી ન થાય ત્યાં સુધી અને એ ત્યાગ સંપૂર્ણ રૂપથી ત્યાગ એટલે શું? પાપનો ત્યાગ સંપૂર્ણ રૂપથી ત્યાગ એટલે શું? પોતે મનથી વચનથી ને કાયાથી ન કરે નહીં કરાવવું નહીં અને અનુમોદવું નહીં એવો વિકલ્પ પણ ના આવે એમ 9 પ્રકારથી સર્વત્ર અર્થાત મર્યાદાની બહાર અને અંદર. આનાથી દેશ પ્રકાશિકના ભેદનું સામાયિક શિક્ષા વ્રતનું
પ્રતિપાદન કરવામાં આવ્યું છે. આ રીતે સામાયિક શિક્ષા વ્રત કહેવામાં આવ્યું છે. ભાવાર્થમાં કહે છે કે સામાયિક વખતે કરેલી મર્યાદાની અંદર અને બહાર, સામાયિક વખતે શું પેલી જે મર્યાદા કરી છે એ મર્યાદાની અંદર અને મર્યાદાની બહાર સર્વત્ર એટલે બધી જગ્યાએ સામાયિક માટે નિશ્ચિત કરેલા સમય સુધી જે 2 ઘડી જે નક્કી કરી હોય તો 2 ઘડી સુધી, 1 ઘડી હોય તો 1 ઘડી સુધી, કે 4 ઘડી કરી હોય તો 4 ઘડી, જે સમય નિશ્ચિત કરેલા સમય સુધી હિંસા આદિ 5 પાપોના મન, વચન, કાય અને કૃત કારિત અનુમોદનાથી કરેલા ત્યાગને, પાપના ત્યાગની વાત છે, એવા ત્યાગને ગણધર દેવ આદિ સામાયિક શિક્ષા વ્રત કહે છે. સામાન્ય રીતે જ્યારે એવું વ્રત લે છે સામાયિક માટેનું પણ પાછું રોજ સામાયિક કરવી એવો નિયમ પણ કરે છે, તો ત્યાં એને સર્વ પ્રકારના પાપનો ત્યાગ થાય છે. અને એ તો નાસ્તિક કથન થયું. પણ પછી અધ્યાત્મની અંદર તો આખી વાત અસ્થિપૂર્વક એ રીતે આવે કે સામાયિક શું, અને અહીંયા પણ એની ગાથાઓ આવશે. પછી એમાં સામાયિક નું વર્ણન કરવામાં આવ્યું છે, કેવી રીતે શું સામાયિક, કેવી રીતે. એટલે એમાં તો સંભાવે પોતાના સ્વભાવ ભાવે પરિણમવું હોય એ નિશ્ચય સામાયિક છે. અને એવું નિશ્ચય સામાયિક હોય છે કે એ વખતે તો કોઈ બીજો વિકલ્પ હોતો નથી. અહીંયા કહે છે કે પોતાની કરેલી મર્યાદામાં પણ સામાયિકના નિશ્ચિત કાળ સુધી ભોગ ઉપભોગનો સર્વથા ત્યાગ કરવાથી સામાયિક વ્રતધારી શ્રાવક પણ મુનિવત, મુનિની જેમ 5 પાપોથી સર્વથા રહિત થઈ જાય છે. સામાયિકના કાળ દરમિયાન તો એને 5 પાપોથી રહિત પણ કેવું મુનિ જેવું હોય છે. સામાયિક વ્રતમાં હિંસા આદિ 5 પાપોનો સર્વથા ત્યાગ હોય છે અને રાગ દ્વેષના ત્યાગરૂપ સર્વ પ્રાણીઓ પ્રત્યે સામ્ય ભાવ હોય છે. રાગ દ્વેષના ત્યાગરૂપ સર્વ પ્રાણીઓ પ્રત્યે સામ્ય ભાવ હોય છે. એટલે સર્વ પ્રાણીઓ પ્રત્યે જીવ માત્ર પ્રત્યે સામ્ય ભાવ છે તો પછી રાગ દ્વેષ ઉત્પન્ન થતા નથી, એટલે રાગ દ્વેષનો ત્યાગ થઈ જાય છે. વળી કહ્યું છે કે સમતા સર્વભૂતેષુ સંયમે શુભ ભાવના આર્ત રૌદ્ર પરિત્યાગસ્તિ સામાયિકમ વ્રતમ. એટલે એના અર્થમાં કહે છે કે સર્વ પ્રાણીઓ તરફ ક્ષમતા ભાવ, સંયમ, ઇન્દ્રિય સંયમ અને પ્રાણી સંયમ માટે શુભ ભાવના અને આર્ત તથા રૌદ્ર પરિણામનો ત્યાગ તે સામાયિક વ્રત છે. આગળ પણ કહે છે કે રાગ દ્વેષના ત્યાગથી બધા ઈષ્ટ અનિષ્ટ પદાર્થોમાં સામ્ય ભાવને અંગીકાર કરીને, વસ્તુ સ્વરૂપ જ એવું છે કે કોઈ પદાર્થ ઈષ્ટ પણ નથી અને અનિષ્ટ નથી, એમ જ્યારે શ્રદ્ધા થાય છે તો સામ્ય ભાવ હોય છે. જગતમાં આ બધા પદાર્થો સંયોગે કરીને આપણને પ્રાપ્ત થાય, કેટલાક પદાર્થોમાં આપણે હિતની બુદ્ધિ, ઈષ્ટ બુદ્ધિ, એ મને ઈષ્ટ છે, ઉપયોગી છે એવી બુદ્ધિ સ્થાપીએ છીએ, અને કેટલાકમાં એ મને અનિષ્ટ છે એવી બુદ્ધિ સ્થાપીએ છીએ. વાસ્તવમાં સંયોગે કરી અને જે પદાર્થો આપણી સમીપમાં આવે છે એ આત્માને ઈષ્ટ પણ નથી અને અનિષ્ટ પણ નથી. એવો જ્યારે નિર્ણય થાય તો સામ્ય ભાવ છે. આપણે પ્રતિક્રમણ વખતે સામ્ય ભાવની વાત સામાયિકની શરૂઆત કરીએ છીએ. પહેલા પ્રતિક્રમણમાં 6 આવશ્યકમાં પહેલું સામાયિક, ત્યારે એ વાત હંમેશા આપણે લઈએ છીએ કે બધા પ્રત્યે મને સમભાવ છે. 6 દ્રવ્યો અને 6 દ્રવ્ય પ્રત્યે એવો સંભાવ થાય. તો અહીંયા કહે છે કે રાગ દ્વેષના ત્યાગથી બધા ઈષ્ટ અનિષ્ટ પદાર્થોમાં સામ્ય ભાવને અંગીકાર કરીને આત્મતત્વની પ્રાપ્તિનું મૂળ કારણ સામાયિક છે તે વારંવાર કરવું, એવું સામાયિક વારંવાર કરવું, અને તેને સામાયિક શિક્ષા વ્રત કહે છે.
જો આ બધી સામાયિકની જે વ્યાખ્યાઓ છે, સામાયિકનો વિસ્તાર છે, કોને સામાયિક કહેવાય? અહીંયા કહે છે કે સમ એટલે એક રૂપ અને અય એટલે આત્માના સ્વરૂપમાં ગમન, આત્માના સ્વરૂપ તરફ જવું. સમ એટલે એક રૂપ અને અય એટલે આત્માના સ્વરૂપમાં ગમન, તે સમય એટલે જે આત્મામાં રહે છે તે સમય છે. આત્માને પણ સમય કહેવાય અને આત્મામાં જે રહ્યો છે તે પણ સમય છે. એવો સમય જેનું પ્રયોજન છે આત્મામાં જવું, આત્મામાં એકાગ્રતા કરવી, એ જેનું પ્રયોજન છે તેને સામાયિક કહે છે. આ સામાયિક ક્ષમતા ભાવ વિના થઈ શકે નહીં. અને આ પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાંથી વાત લીધી છે. તો સાચી સામાયિક તો સમ્યક દ્રષ્ટિને હોય છે અને એને સહજ રીતે ક્ષમતા ભાવ હોય છે. જગતના પદાર્થોમાં આ પૂતગલના સ્કંદ બધા જે છે એમાં પણ એને ક્ષમતા ભાવ છે. જીવ માત્ર પ્રત્યે એને સંભાવ છે, એટલે છ દ્રવ્ય પ્રત્યે એને સામ્ય ભાવ હોય છે. તો એ રીતે આ 97મી ગાથા થઈ. એ પછી અહીંયા આગળ કહે છે આ સમય મુક્તિ. અહીં જે સમય શબ્દ કયો છે તેના અર્થનું વ્યાખ્યાન કરવાને કહે છે. હવે એનો વધારે વિસ્તાર કરે છે, એનું વ્યાખ્યાન કરે છે. સમય શબ્દનો અર્થ. શ્લોક 98, ગાથા 98. મૂર્ધરુહો મુષ્ટિવાસો બંધન પર્યંક બંધનમ ચ અપી સ્થાનમ ઉપવેશનમ વા સમયમ જાનંતી સમયજ્ઞા. એના અનુવાદમાં કહે છે કે સમયજ્ઞા એટલે શાસ્ત્રના જાણકાર જ્ઞાની પુરુષ. આ કોણ કહે છે? એ દરેક વખતે દરેક ગાથામાં કહેવામાં આવ્યું છે કે જે કહેનાર છે ગણધર આદિ છે એમ કહીને ભગવાને કહ્યું છે, એમ કહીને બધી ગાથાઓને કહી છે. એટલે આ એમ કે કોઈની મતિ કલ્પના એ કોઈ વાત છે એમ નથી. શાસ્ત્રની રચના કરનાર પણ એમ કહેવા માંગે છે કે આ કઈ મારી મતિ કલ્પનાએ મેં વાત કરી છે એમ નથી. ગણધર ભગવાન એટલે પોતાથી ઉપર છે ને ગણધર ભગવાન, તો કે જે આ ભવમાં આજે મુક્તિ પામવાના છે. એટલે એમનું નામ ઘણી વખત એમણે લીધું કે ગણધર ભગવાન આદિ કહે છે. તો અહીંયા કહે છે કે સમયજ્ઞ એટલે કે શાસ્ત્રના જાણકાર જ્ઞાની પુરુષ શું કહે છે કે મૂર્ધર હો મુષ્ટિ વાસો બંધન. એટલે એનો અર્થ અહીંયા છે કેશબંધ, મુષ્ટિબંધ અને વસ્ત્રબંધના કાળને પર્યંક બંધન એટલે પદ્માસનના કાળને ચપી વળી સ્થાનમ ઉભા રહેવાના કાળને અથવા ઉપવેશનમ બેસવાના કાળને સમયમ જાણંતી સમય જાણે છે કહે છે. કહ્યું કે શાસ્ત્રના જાણકાર જ્ઞાની પુરુષ કેશબંધ, મુષ્ટિબંધ અને વસ્ત્રબંધના કાળને, પદ્માસનના કાળને, વળી ઉભા રહેવાના કાળને અથવા તો બેસવાના કાળને સમય જાણે છે કહે છે. અને પછી એનો અર્થ વધારે વિસ્તારથી સમજાવ્યો છે કે જ્યારે એવી સામાયિકમાં જ્યારે બેસે છે તો પછી એને બીજી કોઈ ક્રિયા વગેરે હોતી નથી, એ બધી બંધ હોય છે એમ કહેવાનો આશય છે. એની એટલી સ્થિરતા છે. તો ટીકામાં કહે છે કે સમયજ્ઞ એટલે આગમના જાણનારા જાણકાર ગણધર ભગવાન આદિ સમયમ જાણંતી સમય કહે છે તે શું છે? તો કહે છે કે બંધ શબ્દ પ્રત્યેક સાથે સંબંધ રાખે છે. અહીંયા દરેકની આગળ બંધ શબ્દ લગાડ્યો નથી, પણ અહીંયા ગુજરાતી એનું
જે અર્થ કર્યો એમાં બંધ કરી દીધો છે. આ મૂર્ધર હુહ, મુષ્ટિ, વાસો બંધ, એટલે બંધ શબ્દ છે એ બધાને લાગુ પડે છે. એટલે કેશ બંધ, મુઠ્ઠી બંધ, વસ્ત્ર બંધ અને પદ્માસનના કાળ એ પછી આગળ લીધી છે. આ બધા 3 પ્રકારના બંધની જે વાત કરી એમાં બંધ શબ્દ તો એક જ વખત છે, હા, પણ એ ત્રણેયને લાગુ પડે છે. તો એની સ્પષ્ટતા પહેલી તો લીધી કે મૂર્ધ રૂહ મુષ્ટિ વાસો બંધમ, કે બંધ જે છે એ શબ્દ પ્રત્યેક સાથે સંબંધ રાખે છે. હવે આગળ કહે છે કે મૂર્ધ રૂહ બંધ એટલે કેશોના બંધને, બંધન કાળને સમય કહે છે. તથા મુષ્ટિ બંધન એટલે મુઠ્ઠી બંધનના કાળને, અર્થાત મુઠ્ઠી બંધ રહે ત્યાં સુધીના કાળને. એવી જ રીતે આગળ કહે છે કે વાસો બંધનમ એટલે વસ્ત્ર બંધનના કાળને, અર્થાત વસ્ત્રમાં ગાંઠ રહે ત્યાં સુધીના કાળને. અને એ પછી કહે છે કે પદ્માસનના કાળને, અર્થાત ઉપવિષ્ટ કાયોત્સર્ગના કાળને. પદ્માસન એટલે કેવું તો છે એમાં કાયોત્સર્ગનો કાળ ઉપવિષ્ટ કર્યું છે ને. પદ્માસનના કાળને અર્થાત ઉપવિષ્ટ કાયોત્સર્ગના કાળને, સ્થાનમ ઉર્ધ્વ કાયોત્સર્ગના કાળને અને ઉપવેશનમ એટલે સામાન્યતર ઉપવિષ્ટ એટલે આસનના કાળને પણ સમય કહે છે. કાં તો એ પદ્માસન હોય કાં તો ખડગાસન હોય, એ કાયોત્સર્ગનો જે પણ આસનની અંદર એને કાયોત્સર્ગ કરતો હોય એનો કાળ, એ જ્યાં સુધી રહે છે તે કાળની વાત કરે છે. હવે ભાવાર્થમાં સમજાવે છે કે જ્યાં સુધી પેલું બંધન કરેલું હતું ને, કેશ બંધન, કેશોના બંધને, એમાં એમ કહે છે કે જ્યાં સુધી ચોટલીમાં ગાંઠ રહે, પછી મુઠ્ઠી બાંધેલી રહે, વસ્ત્રમાં ગાંઠ રહે, પરેકાસન એટલે પદ્માસન રહે અને ખડગાસન રહે ત્યાં સુધીના કાળને જ્ઞાની પુરુષો સામાયિક માટેનો સમય કહે છે. ભાવાર્થમાં શું કહ્યું કે જ્યાં સુધી ચોટલીમાં ગાંઠ બંધન રહે, મુઠ્ઠી બાંધેલી રહે, વસ્ત્રમાં ગાંઠ રહે, પહેલાના વખતની અંદર કેસમાં વાળ હોય એની ચોટલી બાંધતા હતા ને, બધી વાત એટલે એ વાત લીધી છે. વસ્ત્રમાં ગાંઠ બાંધેલી રહે, પદ્માસન રહે અને ખડગાસન રહે ત્યાં સુધીના કાળને જ્ઞાની પુરુષો સામાયિક માટેનો સમય કહે છે. તો આ સામાયિક માટેના સમયની વ્યાખ્યા કરવામાં આવી. આપણે તો 2 ઘડી કહીએ પણ એમ નહીં, વિસ્તૃત વ્યાખ્યા આ રીતે છે. એટલે જેને જેટલો સમય સામાયિક કરવી હોય એટલો સમય કરી શકે છે, એ વાત આપણને આમાંથી પ્રતીતમાં આવે છે, એવું વૃત્તાંત થાય છે. હવે પછી એમાં વધારે વિસ્તારથી સમજાવ્યું છે કે એવા પ્રકારના સમયમાં 5 પ્રકારના પાપોથી સર્વથા વ્યાવૃત્તિ રૂપ જે સામાયિક થાય તેની ઉત્તરોત્તર વૃદ્ધિ કરવી જોઈએ, એમ કે છે. એની ઉત્તરોત્તર વૃદ્ધિ કરવી જોઈએ. 5 પ્રકારના પાપોથી સર્વથા નિવૃત્તિ થાય છે, વ્યાવૃત્તિ થાય છે, એવું જે સામાયિક છે, તો એમાં તો ઉત્તરોત્તર વૃદ્ધિ કરવી જોઈએ. સામાયિકની વૃદ્ધિ યોગ્ય સ્થાન શ્લોક 99 ની અંદર કહે છે કયા સ્થાનમાં કેવી રીતે રહે છે, એટલે સ્થાનની પણ વાત અહીંયા કરવામાં આવી છે. તો પણ આપણે લઈએ છીએ 99 શ્લોક 99 ગાથા. એકાંતે સામાયિકમ નિર્વ્યાક્ષેપે વનેષુ વાસ્તુષુ ચ ચૈત્યાલયેષુ વાપી ચ પરિચેતવ્યમ પ્રસન્ન દિયા. એટલે એના અર્થમાં કહે છે કે નિર્વ્યાક્ષેપે એટલે ઉપદ્ર રહિત જગ્યામાં, ઉપદ્ર રહિત સ્થાનમાં, એકાંતે એકાંત સ્થળમાં, વનેષુ વનમાં, વાસ્તુષુ એટલે એકાંત ઘર અથવા તો ધર્મશાળા વગેરેમાં, અને કે છે કે અને ચૈત્યાલયેષુ ચૈત્યાલયોમાં, અપી ચ પર્વતની ગુફા તથા પર્વતની ગુફા આદિમાં પણ પ્રસન્ન ચિત્તથી સામાયિકમ પરિચેતવ્યમ
સામાયિકની વૃદ્ધિ કરવી જોઈએ. ઉપદ્ર રહિત એકાંત સ્થળમાં, વનમાં, એકાંત ઘર અથવા તો ધર્મશાળામાં કે ચૈત્યાલયમાં કે પર્વતની ગુફા આદિમાં પણ પ્રસન્ન ચિત્તથી સામાયિકની વૃદ્ધિ કરવી જોઈએ. ટીકામાં કહે છે કે વધારવી જોઈએ, વૃદ્ધિ કરવી જોઈએ. તે શું? તો કે સામાયિક. ક્યાં? તો કે જ્યાં સ્ત્રી, પશુ અને નપુંસકથી રહિત પ્રદેશ. એકાંતે કહ્યું છે ને, સ્ત્રી, પશુ અને નપુંસકથી રહિત પ્રદેશમાં. કેવા પ્રદેશમાં? તો કે છે કે ચિત્તની વ્યાકુળતા રહિત પ્રદેશમાં. શીત, વાત, ડાંસ, મચ્છર આદિની બાધા, ઉપદ્રવ રહિત પ્રદેશ, એવો અર્થ છે. આવા એકાંતમાં. ક્યાં? વનમાં, જંગલમાં, નિર્જન ઘરોમાં, ચૈત્યાલયમાં અને વળી કે છે કે ગિરી ગુફા. અપી કહ્યું છે, અપી શબ્દથી ગિરી ગુફા આદિમાં સમજવું. તો શા વળી વધારવું જોઈએ? તો કે પ્રસન્ન ચિત્ત વાળા આત્માએ અથવા તો પ્રસન્ન ચિત્તથી આત્માએ સામાયિક વધારવી જોઈએ. આવા સ્થાનમાં પ્રસન્ન ચિત્તથી આત્માએ સામાયિક વધારવી જોઈએ. અર્થમાં કહે છે કે ડાંસ, મચ્છર આદિ પરિસરના ઉપદ્રવ રહિત સ્થાનમાં, સ્ત્રી, પશુ, નપુંસક આદિથી રહિત એકાંતમાં, વનમાં, એકાંત ઘરમાં અથવા તો ધર્મશાળામાં કે ચૈત્યાલયોમાં અને પર્વતની ગુફા આદિમાં પ્રસન્ન એકાગ્ર ચિત્તથી સામાયિક કરવી જોઈએ અને સદા તેની વૃદ્ધિ કરવી જોઈએ. હવે એના વિશે, સામાયિક વિશે વધારે આગળ કહે છે સ્વામી ગાથાની અંદર કે આવા પ્રકારના સ્થાનોમાં સામાયિકને કઈ રીતે વધારવી તે કહે છે. અને એ સ્વામી ગાથા છે એ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. સામાયિક વિશેનો ઘણો વિસ્તાર કરવામાં આવે છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા 99મી ગાથા સુધી રાખીએ છીએ.